હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 13 માર્ચ 2026. આપણે ફણસ થી શરૂઆત કરી. ફણસમાં બજાર ભાવ જોઈને તો 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો ફણસ વેચાય છે. તે હોલસેલ ભાવ છે. ટિંડોરામાં આપણે બજાર જોઈને તો ટિંડોરામાં 35-40 રૂપિયા કિલો વેચાય છે. ટિંડોરા આપણે સકરિયા જોઈને તો સકરિયામાં 25 રૂપિયા કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે સકરિયાનો. આપણે ગુવાર જોઈએ તો ગુવારમાં આજે બજાર ડાઉન ગઈ છે. ગુવાર વધારે આવ્યો છે, મીડિયમ ગુવાર છે. બજાર ભાવ જોઈએ તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો બજાર થઈ છે ગુવારમાં. જે અત્યારે ગાડી દેશી કાકડી જોઈને તો 10 રૂપિયા કિલો વેચાય છે. આ 12નું પાર્સલ આવે છે, એનો ભાવ છે 10 કિલો. ગોર્ધન બચ્ચીમાં ખીરા જોઈને તો 7-8 રૂપિયા કિલો વેચાય છે. ટમેટું 20 વાળું છે દેશી. તુરિયા જોઈ તો તુરિયામાં હોલસેલ ભાવ 15 રૂપિયા કિલો છે, જે આખી બોરીનો ભાવ છે. જે 12નું પાર્સલ છે એમાં એવરેજ છે, જે પણ ગોર્ધન બચ્ચીમાં છે. આપણે કારેલા જોઈને તો દેશી ટાઈપનું કારેલું છે. 12નું બજાર ભાવ જોઈને તો 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ હું નામ ભાઈ? શું નામ તમારું? ધનાભાઈ. ધનાભાઈ ત્યાં કારેલાનું વેચાણ કરે છે. આપણે ગ્રીન કદ્દુ જોઈને તો ગ્રીન કદ્દુમાં એવરેજ બજાર 15 રૂપિયા કિલો થાય છે, અને થોડું ઘણું 20 રૂપિયા કિલો પણ વેચાય છે. આપણે કાચી કેરી જોઈ તો મીડિયમ એવી કાચી કેરી છે, જે તોતા છે, જેમાં 70 રૂપિયા કિલો હોલસેલ ભાવ થાય છે. ફણસી છે, ફણસીમાં 50 રૂપિયા કિલો વેચાય છે. અને આપણે ભારત ટ્રેડિંગમાં, શું નામ ભાઈ તમારું? નીતિનભાઈ. નિખિલ. નિખિલભાઈ એનું વેચાણ કરે છે. શિમલા પણ જો એકદમ ચોખ્ખા લાઇટિંગ વાળું શિમલા મરચા છે. એવરેજ બજાર જોઈને તો 45-50 રૂપિયા કિલો બજાર થાય છે શિમલામાં. અત્યારે વટાણામાં જોઈને તો ઓફ સિઝન છે, જેના હિસાબે મીડિયમ એવું વટાણું આવે છે. ને બજાર ભાવ જોઈએ તો 20 રૂપિયા કિલો થાય છે વટાણામાં બજાર. મરચી જોઈએ તો સીતારા મરચી છે, જે એવરેજ બજાર જોઈએ તો 55-60 રૂપિયા કિલો વેચાય છે, જે 10 કિલોનું પેકિંગ આવે છે. આપણે વેરાઈ કૃપામાં બટેટા જોઈને તો 9 રૂપિયા કિલો વેચાય છે. આ જુઓ તમે બટેટાની ક્વોલિટી. એક નંબર 4G મરચીમાં બજાર ભાવ જોઈએ તો 100 રૂપિયા સુધી કિલો વેચે. બાકી મીડિયમ મરચીમાં 80 રૂપિયા પણ થાય છે. આ એકદમ ચોખ્ખી મરચી વાળી. પેટીમાં જોઈને તો બજાર ભાવ એવરેજ 20 રૂપિયા કિલો વેચાય છે, જે 10 કિલોનું પેકિંગ આવે. 200 રૂપિયાનું જબલું વેચાય છે આ પેટી. સરગવામાં એવરેજ બજાર જોઈને તો 30 રૂપિયા કિલો વેચાય છે. નાનો મીડિયમ સરગવો આવે છે, અને ચોખ્ખો આવે છે 30 રૂપિયા કિલો વેચાય છે. જે પીળી મરચી કહીને જે ઓમેગા છે, જેમાં એવરેજ બજાર 40 રૂપિયા કિલો વેચાય છે હોલસેલ થી. આપણે પ્રફુલભાઈ જેનું વેચાણ કરે છે વસંતરાયમાં, જે બોક્સ પેકિંગ બારનું પાર્સલ આવે છે. આપણે કેરી જોઈને તો આ દેશી ટાઈપની કેરી છે, જે બજાર ભાવ 100 રૂપિયાનું કિલો વેચાય છે. દેશી કેરી. ત્યાર પછી આપણે જોઈને તો આ કેસર કેરી છે, જેમાં 120 થી લઈને 150 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ કેસર કેરીનું જે 7 થી 8 કિલોનું પેકિંગ આવે છે. આપણે મારુતિ ટ્રેડિંગમાં ભાઈ આશીષભાઈ જેનું વેચાણ કરે છે. ભીંડામાં જોઈને તો આજે બજાર ઊંચી છે. એવરેજ બજાર જોઈ તો 50 રૂપિયા કિલો હારો ભીંડો વેચાય છે, અને 50+ કિલો વેચાય છે.
એ અશોકભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ઓવનગઢ થી આવે છે આ ભીંડો લઈને, જે એક નંબર ભીંડો છે. નંબર ચોખ્ખો 120 થી 140 રૂપિયા કિલો બજાર થઈ ગઈ છે. આપણે નાની ટેટી જોઈએ તો 2 નંબર કહેવાય, ફળ નાનું આવે છે. બજાર ભાવ જોઈએ તો 10 રૂપિયા કિલો આવે છે. એ 10 કિલોના 100 રૂપિયા. એ વિજયભાઈ મરચામાં જોઈએ તો બજાર મંદી એ 40 રૂપિયા કિલો વેચાય છે. એ ખેડૂતનો લોકલ ગુવાર છે. ગુવારમાં જોઈએ તો 90 થી માંડી 100 રૂપિયા ગુવાર છે. આપણે ખેડૂતના લોકલ છે તો 20 રૂપિયા કિલો વેચાય છે. કયું ગામ આવે ભાઈ? નાવા. ત્યાંથી નાવાથી ભાઈ આવે છે. ચોટીલા સાઈડ થી આવે છે નાવાથી. માર્કેટનો 1 નંબર ગાજર જોઈને તો સારામાં સારું 18-20 રૂપિયા કિલો વેચાય છે. બીજા મીડિયમ ગાજર જોઈને તો 15 કિલો 10 રૂપિયા કિલો ગાજર પ્રમાણે અત્યારે તડકાના હિસાબે મીડિયમ ફુલાવાર આવે છે, નાનો દડો આવે છે અને પીળું પણ આવે છે. બજાર ભાવ જોઈને તો 150 થી લઈને 250 સુધી ઉધડું પોટલું થાય છે, જે 14-15 કિલો વજન આવે છે. ને 2 નંબર ફુલાવર જોઈને તો 100 રૂપિયાનું પણ ઉધડું પોટલું વેચાય છે. કોબીસમાં જોઈને તો બજાર આ વખતે ઘણા સમયથી 4-5 રૂપિયા કિલો વેચાય છે. આ 4 રૂપિયા વાળું કોબીજ છે. એ મુકેશભાઈ ખેડૂતનું નામ છે અને તે રાજપરા ગામથી આવે છે. તે ગઢવાલો રાજપરા ત્યાંથી આવે છે. આ કોબીજ એસી કાકડી જોઈએ તો ખેડૂતની લોકલ કાકડીમાં જોઈએ તો 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો બજાર થાય છે. ભરતભાઈ ખેડૂતનું નામ ટમેટામાં જોઈએ તો બજાર થોડી હાઈ થઈ છે. તે 25 થી માંડી 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ ટમેટાની. આ માર્કેટના 1 નંબર ગોલમટોલ ટમેટો છે જે 27 રૂપિયા કિલો વેચાય છે. આપણે કિશોરભાઈ ખેડૂતનું નામ છે, તે લોધીડાથી લઈને આવે છે. આ 1 નંબર ગોલમટોલ. આપણે ગલકામાં બજાર ભાવ જોઈએ તો 35 રૂપિયા લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. પછી આ જોયું બજાર ભાવ જોઈએ તો 35-40 રૂપિયા કિલો એકદમ મીઠું આવે. રાજુભાઈ જોઈને તો માર્કેટમાં આવક સારી એવી છે. બજાર ભાવ જોઈએ તો મીડિયમ સરકો 20 રૂપિયા કિલો પણ વેચાય છે. ને ભાઈ ઉનાથી આવે છે.